ગઈકાલે સુરેન્દ્રનગરના થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું। ત્યારે નસબંધી કરાવવા ગયેલી મહિલાનું ડોક્ટરની બેદરકારીથી મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો। ડોક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઘટનાને પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। પરિવારે બેદરકારી દાખવનાર ગાયનેક ડોક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે। ત્યારે આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જેમાં ઓપરેશન કરનાર ડોક્ટરે એક જ દિવસમાં 63 ઓપરેશન હોવાનું સામે આવ્યું છે। કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। જાણવા મળી રહ્યું છે કે આ ડોક્ટરે એક જ દિવસમાં 63 ઓપરેશન કર્યા હતા કે જેમાં થાનગઢ, સાયલા અને ચોટીલા 3 તાલુકામાં કુટુંબ નિયોજન કેમ્પ યોજવાના હતા કે જેમાંથી થાનગઢમાં 17, સાયલામાં 20 અને ચોટીલામાં 26 કુલ મળી 63 ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે। એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઓપરેશન કરનાર ડોક્ટર નિર્મળ સોલંકીને એક પેશન્ટ દીઠ 200 ચૂકવાતા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।